હું સુખરામભાઈ કેતનભાઈ રાઠવા 17 મોટી સડલી જિલ્લા પંચાયતના ઉમેદવાર આમ આદમી પાર્ટીમાં હતો અને મને 230 વોટે હું મારી વિજય થઈ છે। ત્યારે હું આ દરેક મતદાતાને એમને હું આભાર માનું છું, મારા કાર્યકર્તાઓનો આભાર માનું છું અને જે આ મોટી સડલી જિલ્લા પંચાયત જે 15 વર્ષનો જે ભાજપનો રેકોર્ડ હતો, આ યુવાન 25 વર્ષનો યુવાન આ સુખરામભાઈ આ રેકોર્ડને તોડ્યો છે અને જ્યારે આ ભાજપના તાનાશાહીમાં મારા અંબાલા તાલુકા પંચાયતનું એક ઉમેદવાર જે હતું એનું ફોર્મ રદ કરવામાં આવ્યું અને ભાજપના નેતાઓના કારણે જે મારા નજીકનું જે ગામ હતું રોજવા ગામ, એ રોજવા ગામમાં આ લોકો ષડયંત્ર કરીને ત્યાં જે મને વોટ મળવાના હતા ત્યાંથી હું લીડથી નીકળવાનો હતો, એ ગામમાં આ લોકો ષડયંત્ર કરીને એ લોકોને બહિષ્કાર કરાવ્યો। ત્યારે હું આ ભારતીય જનતા પાર્ટીને કહેવા માગું છું કે આ તાનાશાહી હવે બદલાવ તરફ, પરિવર્તન તરફ જઈ રહી છે। ત્યારે છોટાઉદેપુરમાં ઓનલી ફોર ઝાડુ ચાલે છે। આ છોટાઉદેપુરના સાંસદ અને ધારાસભ્યો એમ કહેતા હતા કે ચૈતર વસાવા અહીંયા ડેડિયાપાડાની ગ્રાન્ટ છોટાઉદેપુરમાં નથી વાપરવાની। ત્યારે હું એ નેતાઓને કહું છું કે ચૈતરભાઈ વસાવા ડેડિયાપાડાની ગ્રાન્ટ છોટાઉદેપુરમાં ગ્રાન્ટ તો નથી વાપરવાના, પરંતુ લોકોને જાગૃત કર્યા છે અને ઝાડોમાંનો પ્રચાર કરીને દરેક આજે આખા ભાજપ પર ઝાડુ ફેરવી દીધું છે। ત્યારે આજે હું ચૈતર વસાવાનો પણ આભાર માનું છું અને મારા સાથી એવા વિનુભાઈ રાઠવા, પ્રભારી આમ આદમી પાર્ટી, એ માણસને પણ હું આભાર વ્યક્ત કરું છું। આવા નવયુવાનને રાજનીતિમાં લાવીને અમને મોકો આપ્યો એ બદલ મારી દરેક જનતાને હું આભાર માનું છું અને આ જીત હું સ્વીકારું છું અને હું મારી જીતના કારણે હું દરેક લોકોના જે કામો છે, જે પ્રાથમિક જરૂરિયાત છે, કે જે પડતર પ્રશ્નો છે, એ મોટી સડલીના તમામ જનતાનો હું સક્ષમભરે અવાજ ઉઠાવીશ અને કામ કરીશ। એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં। જી હા, છોટાઉદેપુરમાં। અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે। સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર। મોબાઈલ નંબર છે 7359953545। છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।